બર્થડેનું ડેકોરેશન પૂરું કરી અને નરેશ બધાની પહેલા તૈયાર થઈ ગયા અને રથ બહાર કાઢ્યો કેમ કે એને કેક અને બીજી જમવાની વસ્તુઓ લેવા જવાની હતી. તો એ જતા રહ્યા અને પછી મેં દિત્યાને મસ્ત તૈયાર કરી અને પછી હું પણ સરસ તૈયાર થઈ ગઈ. પછી બધી ગિફ્ટ્સ રેડી કરી ત્યાં જ દિત્યાના ફ્રેન્ડ્સ અને મહેમાનો આવી ગયા અને થોડી વાર બધાએ વાતો કરી. ત્યાં જ નરેશ પણ કેક અને જમવાની બધી જ વસ્તુઓ લઈને આવી ગયા ઘરે. એટલે સૌથી પહેલા દિત્યાબેને નવી સાયકલ પર એન્ટ્રી કરી જે મેં એને ગિફ્ટમાં લઈ દીધી છે. ત્યારબાદ હવે કેક કટ કરવાની છે એટલે બધા મહેમાનોને બોલાવી લીધા અને પછી દિત્યાબેનની 5મા બર્થડેની કેક કાપી અને એને ગિફ્ટ આપી. ત્યારબાદ એક પછી એક ઘરના બધા સભ્યો અને આવેલા મહેમાનોએ બધાએ કેક ખવડાવી અને દિત્યાબેનને આશીર્વાદ દીધા અને ઘણા બધા ફોટા પાડ્યા અને આજે દિત્યાએ બહુ જ કેક પણ ખાઈ લીધી. ત્યારબાદ જમવાનો ટાઈમ થતા બધી જ છોકરીઓ રસોડામાં મદદ કરવા લાગી અને જમવામાં પાઉંભાજી અને સમોસા હતા જે તૈયાર જ લાવ્યા હતા એટલે બહુ કઈ કરવાનું નહોતું. પછી મમ્મીએ બધી છોકરીઓને ચાંદલા કર્યા કેમ કે નવરાત્રીમાં છોકરીઓ જમાડવાની બાકી રહી ગઈ તે છે આજે જમાડી દઈએ. પછી અમે સમોસા તળ્યા અને બીજી બાજુ પાઉં શેક્યા અને બધાને જમવા બેસાડ્યા અને પછી અમે બધા પણ જમવાનું વચ્ચે લઈ અને સમૂહ ભોજન કર્યું જેમાં બહુ જ મજા આવી. ત્યારબાદ અતુલભાઈને રજા પૂરી થઈ ગઈ હતી એટલે બધાને બાય બાય કરી અને જતા રહ્યા અને જમીને પછી બધાએ સોડા પીધી અને ગિફ્ટ્સ ખોલી. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો. મોરમીની વ્લોગ્સ જોવા માટે ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ.